સ્વપ્ન મહાકુંભના ત્રિવેણી સંગમમાં ડૂબી જવાનો મામલો. સુરતના યુવકની ભારે શોધખોળ, હજી પત્તો નથી. 14 દિવસમાં પછી પણ પત્તો નથી. પરિવારે બેસણું અને 12મું પણ કરી નાખ્યું. સંગમમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ પૂનમે ડૂબકી લગાવતા યુવક તણાયો હતો. મિત્ર સાથે મહાકુંભમાં ડૂબકી લગાવવાનું નક્કી કર્યું હતું. 32 વર્ષીય કમલેશ વિનુભાઈ વઘાસિયા પરિવાર સાથે રહેતો હતો. એક ડૂબકી લગાવે અને બીજો વિડીયો બનાવે તે પ્રકારે નિર્ણય કર્યો હતો. પહેલા કમલેશે ડૂબકી લગાવવા સંગમમાં ઉતર્યો હતો. 1, 2, 3 એમ 6 ડૂબકી લગાવ્યા બાદ તેનો પગ લપસી ગયો હતો અને બાદમાં ગુમ થઈ ગયો હતો. જી, તમારું નામ? મારું નામ પંકજ વિનુભાઈ વઘાસિયા છે અને કમલેશ વિનુભાઈ વઘાસિયા મારો નાનો ભાઈ છે. તે અહીંથી 8 તારીખે પ્રયાગરાજ કુંભ મેળામાં ગયેલો. ત્યાં એને કુંભ મેળામાં નાગવાસુકી ઘાટ ઉપર એને સ્નાન કરતાં પગ સ્લીપ થઈ ગયેલો અને તમે નાગવાસુકી ત્યાં થાના ઉપર અમે કમ્પ્લેટ કરેલી છે. તમે કેટલા દિવસ ત્યાં શોધખોળ કરી અને હજી મૃતદેહ મળ્યો છે કે નથી મળ્યો? અમે ત્યાં 8 દિવસ સુધી એમની શોધખોળ કરી પણ અમને કોઈ એનો મૃતદેહ મળ્યો નથી હજી સુધી. ત્યાર પછી તમે શું કર્યું? અમે ત્યાર પછી અહીંયા પાછા સુરત આવીને અમે તેમનું બેસણું કર્યું અને એનું પાણી ઢોળ કર્યું. અને અમારી બસ ગુજરાત સરકાર તરફથી એક માંગ છે કે અમને બોડી મળે અથવા અમને મરણ દાખલામાં કોઈ સહાય મળે. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.